ऊंचा है भवन, ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी। चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे शैया तेरी। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर, मेरी माँ के बराबर कोई नहीं। जैसे धारा और नदियाँ, जैसे फूल और बगिया, मेरे इतना ज्यादा पास है तू। जब न होगा तेरा चल, नैना मेरे होंगे जल थल, जाएंगे कहाँ फिर मेरे आंसू। दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा, नाम तेरा जब भी है पुकारा। सूरज भी यहाँ है, चंदा भी, तेरे जैसा उजागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। धीरे
માતાજી સૂતા હોય તો જાગજો રે, મા તારા વધામણો રે આયો. માતાજી પોઢ્યા હોય તો જાગજો રે, મા તારા વધામણો રે આયો. હે માની ચૂંદડી બોરી લાવી યારે, મા તારા વધામણો રે આયો. હે માની માંડવડી ઘડી લાવી યારે, મા તારા વધામણો રે આયો. માતાજી પોઢ્યા હોય તો જાગજો રે, મા તારા વધામણો રે આયો. રૂમઝુમ પગલે માડી પધાર્યા, સંગે બહુચર માને લાવ્યા. આસોની આ નવલી રાતે નવ દુર્ગા રમવા પધાર્યા. લેંબુજમાં સૂતા હોય તો જાગજો રે, મા તારા વધામણો રે આયો. માતાજી પોઢ્યા હોય તો જાગજો રે, મા તારા વધામણો રે આયો. હે મારે ગોકુળમાં પડી હડતાલ, ઠાકર ઘરે આવો ને. હે તારી ગાયો રોવે ને ગોવાળ, ઠાકર ઘરે આવો ને. તારી ગાયો રોવે ને ગોવાળ, ઠાકર ઘરે આવો ને. મારે ગોકુળમાં પડી હડતાલ, ઠાકર ઘરે આવો ને. સાંભળો મુરલી વાળા અમારો રે સાથ, ઠાકર ઘરે આવો રે. હે અમારી રાખાવટમાં શું પડી ખોટ, કે વાલા હવે માનો ને. દેશું દલ ભારીને તમને મોઘા માન, કે ઠાકર ઘરે આવો ને. ऐ जगदम्ब मदम्ब कदम्ब वन प्रियवासिनि हासरते, शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते. मधु मधुरे मधुकैटभ गञ्जिनि कैटभ भञ्जिनि रासरते. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते, मा रम्यकपर्दिनि शैलसुते. शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते, रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते. निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते,
તારા ડુંગરથી ઉતરો આ ઘરે હે મારી અંબાજી માં હે તારા ડુંગરથી ઉતરો આ ઘરે હે મારી અંબાજી માં પાછો વાળ રે હે મારી અંબાજી માં હે તારા ડુંગરથી ઉતરો વા ઘરે હે મારી અંબાજી માં તારા ડુંગરીએ કેમ તો ચડાય રે હે મારી અંબાજી માં હે તારા ડુંગરીએ કેમ તો ચડાય રે હે મારી અંબાજી માં બહુ બીક રે મારી અંબાજી માં હે તારા ડુંગરથી ઉતરો આ ઘરે મારી અંબાજી માં થી ઉતરો આ ઘરે મારી અંબાજી માં લીલા તે રંગની ચૂંદડી રે આય ચૂંદડી રે માં ઝાંઝરનો જણકાર લીલા તે રંગની ચૂંદડી રે આય ચૂંદડી રે માં ઝાંઝરનો જણકાર હે માનસરોવર ઝીલવાન જ્ઞાતા માનસરોવર ઝીલવાન જ્ઞાતા ડરવાની દાતાર લીલા તે રંગની ચૂંદડી રે આય ચૂંદડી રે માં ઝાંઝરનો જણકાર લીલા તે રંગની ચૂંદડી રે આય ચૂંદડી રે માં ઝાંઝરનો જણકાર આંધળા રે માં ઊભા છે મઢની તો એવા માને ગુણગાન કરવા માટે થઈ અને હું ને તમે મળ્યા છે ત્યારે એવી બનાસકાંઠાની પવિત્ર ધરતી કે ઉત્તરમાં અંબાજી આસન ઉત્તરમાં અંબાજી આસન અને ઢીમાગઢ ધરણીધર ઈ પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેશ્વર અને રણકાંઠે કરે રખોપા ઈ નરેશ્વરી થી નાતો ઈ સૌથી પ્યારો અમને વાલો અમારો બનાસકાંઠો ઈ અમારો બનાસકાંઠો એવી બનાસકાંઠાની આ પવિત્ર ધરતી
ધરતીની એમાં જ્યારે ધાનેરાની વાત આવે એટલે ધર્મની નગરી ધાનેરા કહેવાય. અને એના આંગણે આવો સુંદર મજાનો રૂડો અવસર આપણા આંગણે આવ્યો છે ત્યારે માની વંદના કરવી છે, માને યાદ કરવી છે અને કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરવી છે. ત્યારે અહીંયા તમને બધા જ પ્રકારના આમાં શું હોય, લગ્નનો જમણવાર હોય ને એટલે જમણવારમાં કોકને તીખું ભાવે, કોકને મોડું ભાવે, કોકને ગળ્યું ભાવે, આવું અલગ અલગ પ્રકારના ટેસ્ટ હોય બધાના. અને અહીંયા તમને એવા જ પ્રકારના તમારા તમામ ટેસ્ટને સંતોષી જાય એવા જ પ્રકારનું સુંદર આયોજન અહીંયા આપણે આ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે. એટલે જેને સાહિત્ય વીર રસની જે ના માણસો હશે એને એ પણ મળશે, હાસ્યના માણસો હશે એને એ પણ મળશે, અને ભજન લોકગીતના માણસો હશે એને એ પણ મળશે. અને છેલ્લે આ બધું પૂરું થાય એટલે તમામ બહેનો છે એને આપણે ગરબા પણ અહીંયા રમાડવાના છે. એટલે બધાના ભાવતું સ્વરૂચિનું ભોજન આજ તમને મળવાનું છે. ત્યારે અહીંયા અમારા કલાકાર વૃંદ તરફથી જે મહાનુભાવો આવ્યા છે હૃદયના તાંતણે બંધાવી, કોઈ કલાકારના નાતે નહીં પણ હૃદયના ભાવથી માને એક મિત્રતાના નાતે અને એક માના કાલાવાલા કરવા માટે થઈ બધા આવ્યા છે. ત્યારે એવા તમામ કલાકારો છે અહીંથી આપણે પાલનપુરથી અહીં ભરતભાઈ રાવલ ઈટીવી અને ગમ્મત ગુલાલ જેવા અનેક મોટા સ્ટેજ લેવલના કાર્યક્રમો તેઓ પોતે કરે છે અને હાસ્યમાં બહુ એમનું ઉજળું નામ છે. એકવાર જબરજસ્ત તાળીઓના ગડગડાટથી તમે ભરતભાઈ રાવલને વધારો. અને બ્રાહ્મણનો દીકરો છે એટલે આ વિશ્વને બ્રહ્મ તેજથી ઉજાડનારા બ્રાહ્મણો, ભવના બધા સંતાપને અમે ટાળનારા બ્રાહ્મણો, સીજીયું સુધામય જ્ઞાન જગને ઈ અમે આપનારા બ્રાહ્મણો, નવજીવન યર્થમ પાપને અમે બાળનારા બ્રાહ્મણો. એવો આરાબીન બ્રાહ્મણનો દીકરો આપણી વચ્ચે આવ્યો છે માને કાલાવાલા કરવા માટે. એના પછી આ સુરીલા ગળાનો ગાયક આપણી વચ્ચે ઉપસ્થિત છે સુનિલ લીંબાચિયા, જેનું ગાયકીની દુનિયામાં આપણું બનાસકાંઠામાં બહુ ઉજળું નામ છે. એકવાર એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ત્યારબાદ અહીંયા તબલાની અંદર જે સંગત આપી રહ્યા છે એવા અમારા વિષ્ણુભાઈ જોશી અને અમારા પ્રજાપતિ મિતેશભાઈ, આ બંને મિત્રો માટે પણ એકવાર જબરજસ્ત તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને એના પછી બેંજાની અંદર જેઓ સંગત આપી રહ્યા છે એવા અમારા ભરતભાઈ, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. અને એના પછી અહીંયા મંજીરાના માણીગર સાહેબ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, દિનેશભાઈ, એમને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અને આપણા કાર્યક્રમની શુભ શરૂઆત આપણે કરવી છે. ત્યારે
શકે, પણ માના સ્વરૂપનું વર્ણન છે એ બાળક કરી શકે કે માં તું છે કેવી વરુણાજી. તો મારો કવિ લખે કે ઉદાનમ અપાનમ છેહી ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન છાયા વિશેખી અને ઉદાસી ન યાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા સુરૂપા સુચંડી ઈ કમંખા ન સંખાય સંખા કહાની નિરાકાર શબ્દમ નિરાકાર બાની નવોઢા ન પ્રોઢા માં તું યુવાન છો, તું ગરડી છો, તું બાળ છો, તું છો કેવી. તો કે નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી અને કરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગા નયંગા યનંગા પીછાની નમસ્તે 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 ભવાની. હે માં તું છો કેવી. કોઈ પણ માણસ દુનિયામાં એમ કે મેં બ્રહ્માહીનમ, તો કદાચ એકવાર ને ખાતર એને માની શકાય કે મારામાં બ્રહ્મા નથી. કદાચ કોઈ દુનિયામાં માણસ એમ કે મેં વિષ્ણુહીનમ, તો એકવાર ને ખાતર આપણે એમ પણ માની શકીએ કે કદાચ એમ કે મારામાં વિષ્ણુ નથી. અને એનાથી આગળ વાત કરું તો એમ કોઈ પણ માણસ એમ કે મેં શિવહીનમ, તો એકવાર ને ખાતર આપણે એને પણ માની શકીએ. પણ કોઈ એમ કે મેં શક્તિહીનમ, તો એ માની ન શકાય. કારણ કે માણસને ઉઠવું હોય તો શક્તિની જરૂર પડે, બેહવું હોય તો શક્તિની જરૂર પડે, બોલવું હોય તો શક્તિની જરૂર પડે. શક્તિ વગરના ભૂતો ન ભવિષ્યથી, કોઈ કામ શક્તિ વગર ન થઈ શકે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજ કાયમને માટે ભગવાન શિવના ઉપાસક હતા. ભગવાન શિવની બંદગી કરતા, ભગવાન શિવની એ વંદના કરતા. પણ માં શક્તિમાં કોઈ માનતા નહોતા. એટલે એકવાર બન્યું એવું કે શંકરાચાર્યજી મહારાજ છે, આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજ, અને એ શંકરાચાર્યજી મહારાજની તબિયત બગડી. અને આજની જે અરવલ્લીની કંદરાયું છે, એ કંદરાયુની માલપા એમના 4, 5, 7 શિષ્યો એમની સાથે હતા. અને તબિયત બગડી. 3 દિવસથી એમના પેટમાં અનાજનું એક કણ એની અંદર ગયું નથી. ત્યારે વિહાર કરતા કરતા એમને એમના શિષ્યોને આદેશ આપ્યો કે જાઓ, બાજુમાં એક નજીકમાં કોઈ ગામ છે ને, ગામની અંદર તમને કોઈ પણના ઘરેથી ભિક્ષા માંગીને લઈ આવો. ગોરસ એટલે માખણ કહેવાય, કે કોઈ પણના ઘરેથી માખણને લઈ આવો તો હવે મારી આ વેદના, આ મારી જઠરાગ્નિ શાંત થાય અને હું કંઈક સાજો થઉં. એટલે શિષ્યો છે એ ધીરે ધીરે ડગલા માંડતા ગામમાં આવે છે. અને ગામમાં આવે છે તો ગામની સામે 2 પનિહારીઓ છે, જેને કહેવાય માથા ઉપર પાણીની હેલ, અને બાજુની અંદર માથા ઉપર જેને કહેવાય ગોરસ ભરેલું હતું. અને ગોરસ ભરેલી 2-3 પનિહારીઓ આવતી હતી ધીરે ધીરે. પણ કેવી પનિહારીઓ લાગે તો કે હહુંબી કાચની કૂતડી હોય, 3 દીની સિંહણ ભૂખી હોય, કેળનો લાગ હોય, ઉગમણો વાવાય, આથમણી નમે અને ઓતરાદો વાવાય, દફણાથી નમેથી લાગતી હતી. અને જઈને કીધું કે માં ગડગડતી દોટ મૂકી કે માં અમારા ગુરુ છે, એ ગુરુએ 3 દીથી અનાજનો એક કણ પોતાના પેટમાં નાખ્યો નથી. હવે માં તું ગોરસ દે તો હવે અમારા ગુરુની તબિયત કોઈક સુધરે. એટલે એ જેને દૈવી સ્વરૂપા જે માતા હતા એમને એટલું કીધું કે તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે. હે તો કે આ તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે, એને કે એનામાં ત્રેવડ હોય તો આવીને લઈ જાય. અને આ વાત એના શિષ્યો જઈ અને શંકરાચાર્યજી મહારાજ પાસે કરે છે. ત્યારે શંકરાચાર્યજી મહારાજ જેને 3 દીથી અનાજનો એક ગણ એના પેટમાં નથી, તબિયત લથડી ગઈ છે, એને ગડગડતી દોટ મૂકી કે ક્યાં છે, કઈ બાજુ છે, આ પનિહારી છે ક્યાં, આ માં છે ક્યાં. અને કોઈએ કીધું કે આની બાજુ જાઓ, આમ આવશે, અહીંથી આમ વળી જાજો. અને સામે એક ઝાડ છે, બાજુમાં વાયુ છે, અને વાયુની બાજુમાં 2-3 પનિહારીઓ હતી. અને જેવું આમને કહ્યું એ મુજબ અહીંયા પહોંચ્યા. અને પહોંચી અને તરત જ એના ચરણમાં પડી ગયા કે હે માં, મને ખબર છે કે આ તું શક્તિ જ હોય, તું ભવા જ હોય, આખી જિંદગી મેં તારી બંદગી કરી નથી, પણ આ મારા છેલ્લા સમયની અંદર જેને કહેવાય કે તું તારા આશીર્વાદ દેવા માટે આવી છે, ત્યારે હું હવે ઓળખી ગયો કે તું અખિલ બ્રહ્માંડની ભાંડોતરી મહામાયા જનેતા જ હોય. અને માતાજીએ એને ગૌરવ આપી અને એમને ઊભા કરી દીધા હતા. તો તમે વિચાર કરો, પછી માતાજી માટે એને દૈવી અપરાધ ક્ષમાપન સ્તોત્રની રચના કરવી પડી કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે અને જલે ચાનલે
પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની ન જાનામિ પૂજા ન ચન્યાસ યોગમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની માં હવે તો તારા ખોડે છું, હવે તો તારા શરણે છું. તમામ કવિઓ હોય, તમામ દેવતાઓ હોય અને છેલ્લે એ માતાનું શરણ લેવું પડે છે. અને માની કૃપા હોય એટલે દુનિયામાં કોઈના બાપની ત્રિવડ નથી તમારા રોવાળાને કોઈ ખાંડું કરી શકે. ઈ ભાવ ઈ અંતરના ઊંડાણથી કરો આકલો તો ધીંગણું ચીતડાતણું ધૂલે. ઈ નાભીથી કરો આકલો અને ઈ ભગવતી વરુણાજી નો સુણે ધા તો સમજવું કાં તારી અરજીમાં કઈ કમી અને કાં પછી વાયો કળિયુગ વા. બાકી નાભીથી કરો આકલો ને ઈ ભગવતી નો સુણે ધા તો ઈ હાચા હૃદયથી એની સામે જાવ તો ખરા. હવે આપણી પ્રજા જમીન ભાગવાનું કરતી હોય, શું વરુણાજી આપણી ઉપર કૃપા રાખે સાહેબ? મારી માં અને એની કુળદેવી છે એટલા માટે આ બોલું છું. હું તો એના મારી માની એ માં છે અને મને તો એના ઉપર પૂરો ભરોસો છે અને એટલા માટે હું તમારી સમક્ષ કહું છું. તમારી સામે વાતોને વાગડવાની છે. એ શું કહે છે કે જેથી દુનિયા આખી જાગરો દીએ અને કોઈ નો ચાલે હાથ. દુનિયા આખી જાકારો દીએ અને તમારો કોઈ નો ચાલે હાથ તો કોકદી કહેજો કે વરુણાજીને યાદ તો કરે, એકવાર યાદ તો કરો. પછી જો કોના બાપની ત્રેવડ છે તમારા રોવાનાને ખાંડું કરી શકે પણ ઈ ભાવ ઈ વિશ્વાસ તમારી અંદર હોય ત્યારે આવે, એમને એમ નહીં. અને અમારે હું નામ લઈશ ગમશે નહીં પણ આનંદભાઈ છે ને એ એવું કે માં જોડે માંગવાનું હોય. માને ખબર જ હોય એની જોડે માંગવાનું ન હોય, એની સામે જઈને ઉભા રહો ને એને ખબર જ હોય કે આને મારે શું દેવાનું છે, આની શું પીડા છે, આની શું વેદના છે. પણ આપણામાંથી કેટલા લોકો છે કે દિવસમાં એકવાર આપણું આખા સમાજમાં આપણું માતાજીનું એક મંદિર આપણું ધાનેરામ છે પણ આપણે દીકરો છું, તમારો ભાઈ છું, સમાજનો દીકરો છું એટલે સમાજના નાતે કહેતા ટકોર પણ કરીને જાતો જાઉં છું. કારણ કે હારું બોલવા નથી આવ્યો, સાચું બોલવા આવ્યો છું એના દીકરા તરીકે. અને મારે તમને કોઈને ખુશ કરવાનું નથી. હું તો મારી કાલી ઘેલી વાળામાં ઈ વરુણાજી બેઠી છે, ઈ બાઈ બેઠી છે, ઈ આઈ બેઠી છે, એને રાજી કરવા માટે આવ્યો છું. તમે બધા દઈ મને હું દઈ શકવાના સાહેબ? ઈ 1000 હાથવાળી છે. માગું તો એની આગળ ના માગું, એ હાથવાળા મારા જોડે કોઈ જેટલી દેવીઓ છે ને એના હાથમાં કોઈને કોઈ શસ્ત્ર હશે પણ આ એક ભગવતી વરુણાજી છે કે જે માતૃ સ્વરૂપા છે. બાળકને ખોળામાં ભીનમાળાના આદ્ય સ્થાને તમે જાઓ તો આપણે બધા એના દર્શન કર્યા છે. બાળકને ખોળામાં લઈને બેઠી છે. એમ કહે છે કે હું માતૃ સ્વરૂપા છું પણ દીકરા થઈને કોકદી ખોળે આઈ તો જુઓ. અને પછી જોજો દુનિયામાં કોઈની સામે નમવા દઉં તો કહેજો તો તારે તલવાર લેવી પડે નહીં, તારે સિંહે સવારી કરવી પડે નહીં, તારે સિંહે સવારી કરવી પડે નહીં. બધી તારી નજરે કિતાબો ઉઘાડી નમો મંગલારો ગમશે નહીં કે આ વરુણાજી છે કેવી. બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે. એમને મને એવું કહ્યું કે 4-6 મહિના પહેલા
રાજોરનું ફેમિલી આવેલું, એમનું કંઈક રિલેટિવ હશે, હું નામ પણ કીધું પણ હું નામ તમને કહેતો નથી. એમને એવું કહ્યું કે એમને શેર માટીની ખોટ હતી અને તે મેં મારાથી બોલતા બોલાઈ ગયું કે એકવાર મા પાસે જઈને માંગણી તો કરો. એકવાર હાચા હૃદયથી મા પાસે જઈને માંગણી તો કરો. અને કદાચ એમની વાત એમને લાગી હળહળ અને મા ભગવતી આપણું આ મંદિર છે, આપણી આ માં જે બેઠી છે ને એના આગળ જઈ અને ખોડો પાથરીને બેને એની પાસે બાળકની પોતે શેર માટીની કોટની માંગણી કરી. અને જ્યારે આ ઘટના બની કે જ્યારે મારા ઘરે પારણું બંધાશે ને તો હું માં તમારો યજ્ઞ કરીશ. અને એના ઘરે 6 મહિનામાં હારા સમાચાર આવ્યા. એના ઘરે દીકરાનો અત્યારે જન્મ થઈ ગયો છે અને એને યજ્ઞ પણ કરાવી દીધો છે. આનાથી વધારે કળિયુગમાં બીજી શું સાબિતી જોઈએ કે હાજરા હાજર બેઠી છે સાહેબ. અને એટલા માટે મૂક્યો હાથ માથે લીધા વારના તે, મૂક્યો હાથ માથે લીધા વારના તે, અપાવ્યા ઘણાને તે બાળકો છે, અપાવ્યા ઘણાને તે બાળકો છે. લીલી રાખજે માં અમારી વંશવાળી, નમો મંગલારૂપ વરુણાંચી માં, નમો મંગલારૂપ વરુણાંચી માં. એવી ભગવતી વરુણાંચી છે. પણ મેં કીધું એમ અમારા કાર્યક્રમ હોય ને તો એમાં કાર્યક્રમના બધા નિયમો હોય, પ્રોટોકોલ હોય. તો એમાં એવું હોય કે કોઈ સાહિત્યકાર હોય એ શરૂઆતમાં 15-20 મિનિટ બોલે અને વારાફરતી બધાને રજૂ કરે. આજે હું તો તમારો ઘરનો છું, મારે તો ઘરનું પોલીસ સ્ટેશન ને બાપા ફોજદાર એવી સ્થિતિ છે. અને મોહાલમાં જમણ હોય ને માં પીરસતી હોય એવી સ્થિતિ છે. તમે બધાય મારા છો અને હું તમારો છું. પણ અહીંયા ધીરે જેટલા લોકો બેઠા છે એટલા એકવાર 2 હાથ ઉપર કરીને વરુણાર્થી માની જય બોલીએ ત્યારે બોલે વરુણાર્થી માતનો જય. પ્રેમ से બોલે નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. વેલો નામ પરમેશ્વરો જયને જગમાંડ્યો જો. વેલો નામ પરમેશ્વરો જયને જગમાંડ્યો છે જો. નર મૂર્ખ સમજે નહીં મારો હરિ કરે સો. અમારા ખાસ મિત્ર ચેતનભાઈ ત્રિવેદીને અમે તમને માન આપીને ખાસ વાય છે. એકવાર ધાનેરાનું સાહેબ ઘરેણું કહેવાય, ગૌરવ કહેવાય. એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. અને જ્યારે મારા પપ્પા હું 7 વર્ષનો હતો ને ગાવા લઈ જતા એવા ભરતભાઈના પ્રોગ્રામમાં બહુ જૂના અને બહુ જાણીતા સાહિત્યકાર બહુ તમને બહુ મોજ કરાવશે. તો એમને પણ જોરદાર તાળી થઈ જાય એમના માટે એકવાર. સર્વપ્રથમ ગણપતિ ભગવાનને યાદ કરવા છે. રામ ભજલે તું પ્રાણિયાએ રામ ભજલે તું પ્રાણિયા પછી પ્રજાશે નહીં. કાયા થશે તારી જાત તો બેઠો રહ્યો
ધણી ગુરુ તમે તારો તો હે અમે કરીએ હે અમે કરીએ હે અમે કરીએ
વરુણચી માતા હે માં સાહેબ તમે આકારો કરો માતા કામ કરે હે વરુણચી માતા છે અને તમારા બધાનું સ્વાગત કરું છું ત્યારે
હે અમે કરીએ, હે અમે કરીએ. શરૂઆત થઈ છે ને બધા ઊભા થાય છે. આપણે ભરતભાઈને પણ સાંભળવાના છે. બીજા રાઉન્ડમાં મારે મોજ પણ કરવાની છે, પણ એ દેવના દેવ મહાદેવ ભોળિયાનાથને યાદ કરવા છે. ત્યારે નગર મેં જોગી આયા, યશોદા કે ઘર આયા, આકે અલખ જગાયા, अजब है तेरी माया, हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ.
ઘોડિયા નામના હાથ બે ઉપર કરો ને તો તમારો ખૂણે જે દુઃખ પડ્યું હોય ને દૂર કરી દે દેવનો દેવ મહાદેવ કહેવાય ત્યારે કપૂરે ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હરિયાર વિદ્રે ભવમ ભવાની સહિતમ
નહીં ભલે હુનર કરે હજાર ભલે હુનર કરે હજાર કહો પ્રીતમ પ્રેમ વિના માટે મળે નહીં નંદ કુમાર મળે નહીં નંદ કુમાર મળે નહીં આપણે ગરબા પણ ગાવા છે મોજ પણ કરવી છે અને તમને ગમતા મનગમતા ગીતો લોકગીતો પણ ગાવા છે પણ એની પહેલા આપણે ભરતભાઈને પણ સાંભળવાના છે એમણે પણ સાંભળી લઈએ